મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડનગર મ્યુઝિયમમાં ફરજ બજાવતા એમપીસી કંપનીના હાઉસકીપિંગ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડના કુલ 11 કર્મચારીઓએ તેમની ખરાબ કાર્યસ્થળની પરિસ્થિતિઓ અને કંપનીના વહીવટીતંત્ર સામે ગંભીર ફરિયાદો સાથે ઉચ્ચ અધિકારીઓને લિખિત રજૂઆત કરી છે। કર્મચારીઓને લંચ ટાઈમ આપવામાં આવતો નથી, જેના કારણે તેમને ભૂખ્યા રહીને કામ કરવું પડે છે। ઉપરાંત તેમના પગારની પારદર્શિતા માટે ફરજિયાત ગણતરી પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી। છેલ્લા 10 મહિનાથી પૂરી મહેનત અને નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે, તેમ છતાં કંપની તરફથી સતત માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવું કર્મચારીઓ કહી રહ્યા છે। પીએસપી કંપનીના કર્મચારીઓને દિવાળી બોનસ આપ્યું અને એમપીસી કંપનીના સ્ટાફને બોનસ આપવાની ના પાડી દેવામાં આવી તેવું કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું છે। હું 10 મહિના નોકરી કરું છું, બરાબર। તો અમારી કોઈ પણ માંગ પૂરી કરતી નથી કંપની। નથી આઈડી કાર્ડ, નથી જોઈનિંગ લેટર, નથી બોનસ, બરાબર। શું માંગો હોય છે? અમારી માંગ કંપની સાથે એક જ છે કે અમારી આઈડી કાર્ડ જોઈએ, બોનસ જોઈએ, જોઈનિંગ લેટર જોઈએ। બધા અમને ધમકી આપે છે કે 10, 12, 20 વખત પણ તમારે કામ કરવું પડશે। અમને ખાવાનો પણ ટાઈમ નથી। કોઈ માણસ ઓછો હોય તો ફ્લોર ઉપર ના આવે તો અમારે ખાવા પણ જવાની સુવિધા કોઈ નહીં કરવાનું જ વાત કરી દે છે। અને રાધિકા મેડમ અમને બરાબરનું પૂરું ટોર્ચર કરી છે અને માનસિક ત્રાસ આપી છે। આ કોણ છે રાધિકા મેડમ? મેનેજર છે અમારા એમપીસી કંપની। કેવા પ્રકારનું ટોર્ચર કરે છે? વારંવાર કામ કરાય કરી છે। જાનવરો જેવો સુડુક કરી છે અમારી સાથે। મન સન્માન નહીં બની અને અમારે સાથે કોઈ સન્માન બનમાન નહીં અને એમને સન્માન અમારા જોડે જોઈએ છે। વારંવાર કે અમને કે નમસ્તે કરો, નમસ્તે કરો, તો हमें भी वो नमस्ते चाहिए। हम भी इंसान है, जानवर तो नहीं है। ये हमारी राय है और हमें कंपनी से ऐसा बोला गया है एचआर मैडम से कि आज कोई जॉब नहीं આવે તો કાલથી એને નીકાળવામાં આવશે। આવા પર પ્રશ્નો કરે છે, ધમકીઓ જ આપે છે। આગળ શું પગલાં પછી થાય? વારંવાર આજથી 3 મહિના પહેલા વીડિયા બોલાવી હતી તો પણ અમારી જરૂરિયાત કોઈ પૂરી કરતો નથી કંપની। એ વખત માણસો વધારશું પણ માણસો 11 માણસો તે કાપમાં કામ કરાવે। 7 લોકો છે મ્યુઝિયમ સાફ કરાતે। શું થયું તકલીફ મ્યુઝિયમમાં તમને? અમે કન્ટિન્યુ 10 મહિનાથી કામ કરીએ છીએ તો અમારી રાધિકા મેડમ બહુ ટોર્ચર કરે છે અને એમ કહે છે કે તમારે 10 તો 10, 12 તો 12 વાર ડિજિટલ ચાલે એટલી વાર પોતા મારવા પડશે। તો આવું તો ના હોય। બીજું શું કહે છે? બીજું અમારી બોનસ અમને મળી નથી, પછી આઈડી કાર્ડ નહીં મળ્યા, જોઈનિંગ ઓફર લેટર નહીં મળ્યા, માન સન્માન નથી મળતું અહીંયા। બસ કેવું ટોર્ચર કરવામાં આવે તમને? માનસિક ટોર્ચર। રાધિકા મેડમ માનસિક ત્રાસ બહુ જ લેડી છે ને બધા સ્ટાફને આવે ખાવાનું પણ ટાઈમ મળવાનો અમે અહીંયા જ્યારથી 10 મહિનાથી નોકરી જોબ પર કરીએ છીએ તો અમે જ્યારે એ લોકો એમ કહે છે કે તમે એમ 10 વખત પોતો મારવાનો કહીશું તો મારવો પડશે અને અમને ખાવાનો પણ ટાઈમ નથી મળતો અને અમારું માન સન્માન પણ નથી અને અમારા પર બહુ જોર से चिल्लाते हैं और बहुत गुस्से से बात करते हैं। કેવી ધમકી આપે છે? તમે કાઢી મેળવી आपको निकाल देंगे। તમે 10 વાર પોતો નહીં મારો તમે કાઢીને મેળવવામાં આવશે તમને અને બીજો સ્ટાફ કરું છે કે નહીં કરું, હિંમત છે કામ કરું છે કે નહીં કરું।